दोस्तों गुड मॉर्निंग केम छो दोस्तों काले ज આપણા ભારત દેશમાં ઉપરાષ્ટ્રપતિને લગતા ચૂંટણી થઈ છે दोस्तों આપણા નવા ઉપરાષ્ટ્રપતિ મળ્યા છે આપણને તો આપણે આવનારી કોઈ પણ એક્ઝામ હોય તલાટીની હોય પોલીસ કોન્સ્ટેબલ હોય કે સીસી હોય તેમાં આ વિડિયોમાંથી એક પ્રશ્ન તો જરૂર આવશે ને આવશે તો પ્લીઝ વિડિયોને શરૂઆતથી અંત તક જરૂર જોજો दोस्तों આજે આપણે કવર કરવા જઈ રહ્યા છે સંપૂર્ણ ઉપરાષ્ટ્રપતિને લગતો ટોપિક જે આપણી ગઈકાલે ચૂંટણી થઈ ઉપરાષ્ટ્રપતિની તેને સંલગ્ન છે તો પ્લીઝ વિડિયોને શરૂઆતથી અંત સુધી જોજો બંધારણ અને કરંટ અફેર્સના સંલગ્ન પણ આ ખૂબ જ મહત્વનો ટોપિક છે દોસ્તો ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ ગોખીલો વિડિયો એક માર્ક તો પાક્કો જ છે પ્લીઝ વિડિયોને શરૂઆતથી અંત તક જરૂર જોજો મેં તમારા માટે ખૂબ મહેનત કરી છે આમાં ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે કોણ ચૂંટાયા છે તો સીપી રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે ઠીક છે તેઓ તમિલનાડુના તિરુપુરના વતની છે અને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ઉમેદવાર હતા તેમને કેટલા મત મળ્યા છે તો 452 મત તેમને મળ્યા છે અને વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા જસ્ટિસ સુધરન રેડ્ડી કે જેઓને 300 મત મળ્યા હતા જન્મ જોઈ લઈએ દોસ્તો તો 20 ઓક્ટોબર 1957 માં તિરુપુર તમિલનાડુમાં તેમનો જન્મ થયો હતો પૂરું નામ છે એમનું ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન શિક્ષણ જોઈ લઈએ એમના વિશે તો તમિલનાડુનો થુથુકુડી સ્થિત વીઓ ચિદમ્બરમ કોલેજમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી બીબીએની ડિગ્રી તેમણે પ્રાપ્ત કરી હતી રાજકીય સફર જોઈ લઈએ તો 1974 માં જનસંઘથી શરૂઆત કરી હતી પછી આરએસએસમાં જોડાયા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા લોકસભા વિશે જોઈ લઈએ દોસ્તો તો કોઈમ્બતુરથી તેઓ 2 વાર સાંસદ બન્યા હતા 1998 અને 99 ભાજપ પ્રમુખ તેઓ 2003 થી 2006 સુધી ભારતીય જનતા પાર્ટીના રહ્યા હતા તમિલનાડુ પ્રદેશ પ્રમુખ પણ હતા રાજ્યપાલ વિશે વાત કરી લઈએ દોસ્તો કે તેઓ રાજ્યપાલનો હોદ્દો પણ ભોગવીને આવેલા છે તો રાજ્યપાલ દોસ્તો ઝારખંડ તેલંગાણા અને પોંડુચેરીનો વધારાનો હવાલો તેમને સોંપવામાં આવ્યો હતો 2023-24 માં પણ જુલાઈ 2024 થી તેઓ મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ તરીકે ચૂંટાયા હતા મોસ્ટ આઈએમપી છે કે તેઓ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા તે પહેલા તેઓ કયા રાજ્યના રાજ્યપાલ હતા તો જુલાઈ 24 થી મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ હતા યાદ રાખજો ગુજરાત સરકાર બહુ જ ડીપ ક્વેશ્ચન પૂછે છે અને આ વિડિયો જે ખરું તેનાથી તમારો સંપૂર્ણ ઉપરાષ્ટ્રપતિનો જે બંધારણ અને કરંટ અફેર્સને લગતો જે ટોપિક છે તે કમ્બાઈનમાં પૂરો થઈ જશે આ વિડિયોમાંથી તમને સીસી તલાટી અને કોન્સ્ટેબલની આવનારી એક્ઝામ્સમાં પ્રશ્નો જોવા મળશે તો પ્લીઝ વિડિયોને શરૂઆતથી અંત સુધી જરૂર જોજો ચાલો વાત કરીએ આગળ ઉપરાષ્ટ્રપતિ વિશે ભારતના ઉપરાષ્ટ્રપતિ એ ભારતીય રાજકીય વ્યવસ્થામાં બીજા ક્રમનું સૌથી મહત્વપૂર્ણ બંધારણીય પદ છે યાદ રાખજો પહેલા રાષ્ટ્રપતિ આવશે અને પછી ઉપરાષ્ટ્રપતિ ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ એ એની સંબંધિત જોગવાઈઓ અમેરિકાના બંધારણથી પ્રેરિત છે આપણે સૌ જાણીએ છીએ કે આપણે ઉપરાષ્ટ્રપતિનું પદ અને તેને સંબંધિત જોગવાઈઓ જે છે તે અમેરિકાના બંધારણમાંથી લીધેલી છે મોસ્ટ આઈએમપી છે ને વારંવાર પૂછાય છે ઉપરાષ્ટ્રપતિ સંબંધિત મહત્વપૂર્ણ જોગવાઈઓ જોઈ લઈએ તો ભારતના બંધારણમાં ભાગ 5 કલમ 63 થી 69 ની અંદર ઉપરાષ્ટ્ર સંબંધિત મહત્વપૂર્ણ જોગવાઈઓ આપેલી છે આ પણ પ્રશ્ન વારંવાર રિપીટ થાય છે હું તમારા આ વિડિયોના માધ્યમથી શોર્ટ એન્ડ સ્વીટ વિડિયોના માધ્યમથી સીધી વાત નો બકવાસ આપણે કોઈ ટાઈમ પાસ કરવાનો કશું જ નથી કરવાનું બસ ખાલી તમે મારું બોલેલું એક વખત સાંભળો આખો જે ઉપરાષ્ટ્રપતિનો બંધારણ અને કરંટ અફેર જે કાલે ચૂંટણી થઈ આપણા ભારત દેશની અંદર તેને સંલગ્ન તમામ પ્રશ્નો આ વિડિયોમાં આવી જાય છે મેં ખૂબ જ મહેનત કરી છે તમારી માટે પ્લીઝ વિડિયોને શરૂઆતથી અંત સુધી જરૂર જોજો રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ કોણ હોય છે તો ભારતના ઉપરાષ્ટ્રપતિ જે ખરા તે રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ હોય છે ઘણી વખત આ પ્રશ્ન પૂછાય છે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કે જેમણે પદ પરથી રાજીનામું આપ્યું હોય એવું કોણ હતું તો વીવી ગિરી હતા કે જેમણે ઉપરાષ્ટ્રપતિ તરીકે પ્રથમ વખત રાજીનામું આપ્યું હોય ભારતીય બંધારણમાં કયા ભાગમાં ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ આપેલી છે તો ભાગ 5 માં આપેલી છે ભારતના ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોણે સોંપે છે તો ભારતના રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપે છે સૌથી વધારે સમય સુધી પદ પર રહેનાર ઉપરાષ્ટ્રપતિ કોણ હતા દોસ્તો તો હમીદ અંસારી હતા સૌથી વધારે સમય સુધી પદ પર રહેનાર ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારી કે જેઓ 2007 થી લઈને 2017 સુધી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પર રહ્યા હતા 10 વર્ષ સુધી રહ્યા હતા ભારતમાં બીજું સૌથી સર્વોચ્ચ બંધારણીય કાર્યાલય કયું કહેવાય છે તો ઉપરાષ્ટ્રપતિ કાર્યાલય કહેવાય છે ઉપરાષ્ટ્રપતિ વધુમાં વધુ 6 મહિના સુધી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકે છે પડી ખબર આમાં જો કદાચ આપણા રાષ્ટ્રપતિ રાજીનામું આપે
મહાભિયોગની પ્રક્રિયા થાય અથવા તો તેઓનું મૃત્યુ થાય, તેઓનું પદ ખાલી પડે તો ઉપરાષ્ટ્રપતિ જે ખરા તેઓ 6 મહિના સુધી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકે છે, પણ એટલામાં પછી રાષ્ટ્રપતિની ચૂંટણી કરી દેવાની હોય છે. ઉપરાષ્ટ્રપતિ સંબંધિત મહત્વપૂર્ણ અનુચ્છેદ ભારતના ઉપરાષ્ટ્રપતિ વિશે પ્લીઝ દોસ્તો આ 63 થી લઈને 71 સુધીના તમામ અનુચ્છેદ ગોખી મારજો. મારું ખાલી સાંભળો તમે એક વખત, તમને તમામ આખો જે ટોપિક છે ઉપરાષ્ટ્રપતિને 360 કવર કર્યો છે મેં આમાં, એટલે તમારે વિડીયોની શરૂઆતથી અંત સુધી જોવાનું છે, એટલે તમને આખો ટોપિક આવડી જશે. અને આ ટોપિકમાંથી આવનારી તલાટીની એક્ઝામ હોય, સીસી અને કોન્સ્ટેબલ હોય દોસ્તો, કોઈ પણ એક્ઝામ હોય તેમાં આ ટોપિકમાંથી આ વિડીયોમાંથી પ્રશ્ન દેખાશે જ તમને, આ ગેરંટી છે. તો ચાલો આગળ વધીએ. અનુચ્છેદ 63 શું કહે છે? તો ભારતના એક ઉપરાષ્ટ્રપતિ હશે અને તેમની બંધારણની જોગવાઈ આપેલી છે અનુચ્છેદ 63 માં. અનુચ્છેદ 64 માં ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ હશે તેવી જોગવાઈ અનુચ્છેદ 64 માં આપેલી છે. અનુચ્છેદ 65 શું કહે છે? તો સંવિધાન અનુસાર, બંધારણ અનુસાર રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિની ભૂમિકા ભજવશે તેવું પ્રાવધાન, તેવી જોગવાઈ કરવામાં આવેલી છે અનુચ્છેદ 65 માં. અનુચ્છેદ 66 શું કહે છે? તો ઉપરાષ્ટ્રપતિ પદ માટે લાયકાત અને ચૂંટણી અનુચ્છેદ 66 માં આપેલી છે. તો લાયકાત જોઈ લઈએ દોસ્તો અનુચ્છેદ 66 પ્રમાણે, તો ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારોએ આ લાયકાત પૂર્ણ કરવી આવશ્યક છે. કઈ? તો તે પ્રથમ તો ભારતીય નાગરિક હોવું જોઈએ, તેની ઉંમર 35 વર્ષ પૂર્ણ હોવી જોઈએ, વધુમાં વધુ કોઈ પણ ઉંમર હોઈ શકે એ ચાલે છે, પણ ઓછામાં ઓછી તો 35 હોવી જોઈએ. તે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવવા માટે લાયક હોવા જોઈએ. ચૂંટણી સમયે તે કોઈ પણ નફાકારક કે લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ. ઉમેદવારે 15,000 ની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. અનુચ્છેદ 67 પ્રમાણે ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ અને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા આપેલી છે. ઉપરાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવાની જે પ્રક્રિયા કરી તે અનુચ્છેદ 67 માં આપેલી છે. તો યાદ રાખજો, પદનો કાર્યકાળ, ઉપરાષ્ટ્રપતિ પદનો કાર્યકાળ સંભાળે તે તારીખથી 5 વર્ષ સુધી રહેશે. અનુચ્છેદ 68 જોઈ લઈએ તો ઉપરાષ્ટ્રપતિ પદના પર ખાલી જગ્યા જે ખરી તેની જોગવાઈ આપવામાં આવેલી છે. અનુચ્છેદ 79 જોઈ લઈએ દોસ્તો, તો ઉપરાષ્ટ્રપતિ પદના શપથની વાત કરવામાં આવી છે. આ બધા પ્રશ્નો વારંવાર રિપીટ થતા હોય છે. કોન્સ્ટેબલમાં તો ખાસ પૂછાય છે, સીસીમાં ખાસ પૂછાય છે, ક્લાર્કની કોઈ પણ એક્ઝામ હોય તેમાં ખાસ પૂછાય છે, અને આવનારી તલાટીની એક્ઝામમાં પણ આ વિડીયોમાંથી પ્રશ્ન હશે. તો પ્લીઝ વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર જોજો. અને તમારા ભાઈએ આ વિડીયો માટે 500 લાઇક્સનો ટાર્ગેટ રાખ્યો છે, તો પ્લીઝ લાઇક્સ વિડીયો શેર જરૂર કરજો, અને તમારા ભાઈની 500 લાઇક્સની જો ટાર્ગેટ છે તો જરૂર પૂરું કરજો દોસ્તો. ચલો જાણી લઈએ હવે ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ કે જે 5 વર્ષનો હોય છે. જગદીપ ધનખડ 14મા નંબરના ઉપરાષ્ટ્રપતિ હતા અને કાર્યકાળ પૂરો કર્યા વગર રાજીનામું આપનાર ત્રીજા ઉપરાષ્ટ્રપતિ હતા. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ વિશે જાણી લઈએ તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા, કે જેઓએ 1952માં સૌ પ્રથમવાર ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. ભારતીય બંધારણ અનુસાર ઉપરાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અનુસાર રાજીનામું આપી શકે છે? તો અનુચ્છેદ 67 અનુસાર રાજીનામું આપી શકે છે. દોસ્તો 360 વિડીયો છે આ, પ્લીઝ વિડીયોની શરૂઆતથી અંત સુધી જરૂર જોજો, વિડીયોને શેર કરજો, અને મારો 500 લાઇક્સનો જે ટાર્ગેટ છે એ પૂરો કરજો. આ વિડીયોમાંથી તમને 1 માર્ક તો અવશ્ય મળી જશે. એનું કારણ છે કે આ વિડીયોને મેં 360 કવર કરી લીધો છે, કરંટ અફેર્સની દ્રષ્ટિએ પણ અને બંધારણની દ્રષ્ટિએ પણ. જે કાલે આપણા ભારતમાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી થઈ તે તો સંપૂર્ણ મેં આવરી લીધું છે. તો પ્લીઝ મેં મહેનત કરી છે તમારા માટે, લાઇક્સ કરવી હવે તમારા હાથમાં છે. ચાલો દોસ્તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક